નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. અમિતાભ બચ્ચનના પત્ની જયા બચ્ચન, કે જેમનું નામ એક જમાનામાં જયા ભાદુરી હતું, એક ખૂબ જ ખ્યાતનામ અભિનેત્રી હતા અને આજે પણ એક્ટ્રેસ તરીકે એ મહાન છે, એ બાબતમાં કોઈ શંકા નથી. પરંતુ એમનું વર્તન કેટલાક વખતથી, કેટલા વર્ષોથી જોવામાં આવે છે, ત્યારે એમની ઘણી ટીકા થાય છે. સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ પણ થાય છે. જયા બચ્ચને હમણાં એક મુલાકાત આપી પત્રકાર બરખા દત્તને, અને એમણે જે વાત કરી એને કારણે ફરીથી તેઓ ટ્રોલ થઈ રહ્યા છે. It is. I am the product of a media, but my relationship with paparazzi is zero. એમણે એક વાત એવી કરી કે જે પાપારાઝી ફોટોગ્રાફર કહે છે, એટલે છે કે પાછળ પડીને ખાનગીમાં કોઈ પણ સેલિબ્રિટીઝની તસવીરો ઉતારે, એનો વિડીયો ઉતારે, અને વિદેશમાં પાપારાઝી કહી છે. એટલે જયા બચ્ચને પણ એમને પાપારાઝી કહ્યા કે જ્યારે એરપોર્ટ પર કે કોઈ જાહેર સ્થળોએ સેલિબ્રિટીઝ જતી હોય છે, ત્યારે આ ફોટોગ્રાફરો એમના ફોટા લઈ એમનું ગુજરાન ચલાવવા માટે આ ફોટા વિડીયો યુટ્યુબ ચેનલોને કે અખબારોને વેચતા હોય છે. હવે મોટાભાગના સેલિબ્રિટીઝ આમાં વાંધો નથી લેતા, કે એ લોકો તો પોસ્ટ પણ આપે છે અને એમને પબ્લિસિટી મળે છે, અને અમને બિચારા આ ફોટોગ્રાફરોનું ગુજરાન ચાલે છે એનાથી. તો જયા બચ્ચને આ ઇન્ટરવ્યુમાં એટલું ખરાબ ટોનમાં પાપારાઝીઓની ટીકા કરી અને કહ્યું કે એ ગંદા કપડાં પહેરીને, ગંદા પાટલુનો પહેરીને ફોટા પાડવા આવી જાય છે, એમને કોઈ સેન્સ નથી. અને જયા બચ્ચને એમ કહ્યું કે હું પણ મીડિયા સાથે કનેક્ટેડ છું. હવે મને ખબર નથી પડતી મીડિયા સાથે કનેક્ટેડ કઈ રીતે હોય, કારણ કે એમના પપ્પા, એમના ફાધર તરુણ કુમાર ભાદુરી પત્રકાર હતા, એ મને ખબર છે. અને એટલા માત્રથી જયા બચ્ચન મીડિયા કનેક્ટેડ નથી થઈ જતા. તરુણ કુમાર ભાદુરીને હું પણ મળ્યો છું મધ્યપ્રદેશના ભોપાલમાં. એ માહિતી ખાતામાં જ્યારે વર્ષો પહેલા કામ કરતા હતા, હવે તો એ ગુજરી ગયા. ત્યારે હું એક રિપોર્ટિંગ માટે ભોપાલ ગયો હતો, ત્યારે એમને મળવા ગયો હતો, અને અમારે એ બહુ ખૂબ જ સૌમ્ય માણસ મને લાગ્યા હતા. અને જયા બચ્ચન છે, એમનાથી એકદમ વિપરીત એમનું ટેમ્પરામેન્ટ છે એવું લાગે છે. ત્યાર પછી એમણે બીજી ચોંકાવનારી વાત એ કરી કે હું લગ્ન પ્રથામાં માનતી નથી. હું ઈચ્છું છું કે મારી પૌત્રી, એની પૌત્રીનું નામ છે નવ્યા નવેલી, પણ લગ્ન નહીં કરે. હવે આ જયા બચ્ચને પોતે લગ્ન કર્યા, એને એમના બાળકોએ પણ લગ્ન કર્યા, અને હવે ત્રીજી પેઢીને આવી સલાહ આપે છે. એટલે આને કારણે યુટ્યુબર્સ કે આ બધા ઇન્ટરવ્યુ જે બધા જોયો છે એમણે ખૂબ જ એમને ટ્રોલ કર્યા છે, અને એમની ફરીથી બદનામી અને ફજીતી થઈ રહી છે.